મેં તો તમારા ફોટોઝ પણ જોયા છે અને તમારી વાતો પણ સાંભળી છે. તે તો ક્યારે પણ આના વિશે રિયા, તે ક્યારે પણ રિયા વિશે વાત નથી કરી. મમ્મી એ તો એકચ્યુઅલી હું જ મારું કહી દઉં. જો નામ તો મેં કહી જ દીધું છે. હું અને શ્રી સાથે જ એક કંપનીમાં કામ કરતા હતા. શ્રીએ જોબ છોડી એટલે મેં પણ જોબ છોડી દીધી અને એણે મુંબઈ છોડ્યું એટલે મેં પણ મુંબઈને બાય બાય કહી દીધું. પપ્પા અચ્છા, એટલે તે મુંબઈ છોડી દીધું? દેવમ, તારો ભાઈ તો છુપો રુસ્તમ નીકળ્યો. મુંબઈ જઈને ડ્રિંકને હાથ નથી લગાડતો અને આ છોકરી, એની સાથે તો વાત બહુ આગળ વધી ગઈ હોય એવું લાગે છે. તમે શ્રીના ભૂપી કાકા, રાઈટ? તમે ફોરેન પણ બહુ ફર્યા છો અને ઇન્ડિયા તો તમે આખું જોઈ લીધું છે. એક મેઘાલય જોવાનું બાકી છે, રાઈટ? ઓહો, છોકરી તો બધી માહિતી રાખે છે. બધી અને બધાની. શ્રી ફોન પર મેં તને કેટલી વખત પૂછ્યું હતું કે તારા જીવનમાં કોઈ છે, પણ તું આડકતરી રીતે હંમેશા મારી વાત ટાળતો હતો. સીધી ઘરે આવી ગઈ, એના કરતા પહેલા કહી દેવું જોઈતું હતું ને. સાંભળ, આ એક છોકરી છે ને, આજે બહુ સારા દિવસે આવી છે દીકરા. આજે ગુરુજી પધાર્યા છે, તને એમના આશીર્વાદ પણ મળી જશે. ગુરુજી, રિયાને પણ આશીર્વાદ આપી દો ને. આવ રિયા. સંભાળીને ચાલો, પડી જશો. એમાં એનો વાંક નથી, મારી ભૂલ. બેગ વચ્ચે આવી ગઈ. થેન્ક્સ, મને પડતા બચાવી લીધી. નહીં તો આવતાની સાથે સીધી હોસ્પિટલ. બેટા, ગુરુજી. ઓ યા. હરે કૃષ્ણ. આગળ ઝઘડો થયો લાગે છે મેમ, હું જોઈને આવું. ભાઈ સાઈડમાં ચાલો ને, સાઈડમાં ઝઘડો કરો, પાછળ ટ્રાફિક જામ થયો છે. વાવ, હું મારા બોયફ્રેન્ડને આ જ ગિફ્ટ આપીશ. એક મિનિટ. મેડમ ધીમી ગાડી ચલાવો. આલે અને બીજો ફોન લઈ લેજે. ફોન કેમ તોડ્યો? તે ફોટો કેમ પાડ્યો? મને કાંઈ પણ શેર કરવું ગમતું નથી, પછી વસ્તુ હોય કે વ્યક્તિ. પકડ. બેટા, રાહુ અને કેતુ ક્યારેય એક સાથે નથી થતા. તું સમજદાર છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ આપણી સમજીને પ્રાપ્ત કરવા માટે આપણે શું મેળવ્યું ને શું ગુમાવ્યું એ સમજીને આગળ વધજે. કદાચ ગુરુજી શ્રી અને રિયાના ભવિષ્યને લઈને કંઈ સંકેત આપી રહ્યા છે. મારા વિશ્રામનો સમય થઈ ગયો છે. જી ગુરુજી. કંકુ, ગુરુજી માટે પ્રસાદની વ્યવસ્થા કરો. રિયાને ગેસ્ટ રૂમ દેખાડો. ગુરુજી આવો.